ચેતર વસાવા દ્વારા ઝાંગ ગામથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ 15 દિવસમાં કામ ન થાય તો વડાપ્રધાનને રજૂઆતની ચીમકી. નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાના વિસ્તારના મૂળભૂત પ્રશ્નો અને આદિવાસી સમાજના સ્વમાન ખાતર સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રા દેડિયાપાડા ચિકદા તાલુકાના ઝાંગ ગામથી શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રા દ્વારા ધારાસભ્યએ જનતાના સમર્થન સાથે વહીવટીતંત્ર પર દબાણ વધારવાનો હેતુ રાખ્યો છે. ખાસ કરીને જુનારાજ સુધીના ડામર માર્ગના નિર્માણની લાંબા સમયથી પડતર માંગણી પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે. ધારાસભ્ય ચેતર વસાવાએ આ યાત્રા દરમિયાન જાહેરમાં જણાવ્યું હતું કે જો 15 દિવસથી અંદર આ માર્ગનું કામ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ આગામી ઓક્ટોબર મહિનાની 31મી તારીખે સીધા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરશે. આ કાર્યક્રમને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ આ યાત્રાને લઈને પક્ષના અન્ય એક ધારાસભ્ય દર્શના દેશમુખ પર પરોક્ષ રીતે ચેતર વસાવાને સમર્થન આપવાના આક્ષેપો મૂક્યા છે, જેના કારણે ભાજપના દક્ષિણ ગુજરાતના એકમમાં આંતરિક વિખવાદ સમાવ્યો છે. આ સ્વાભિમાન યાત્રાએ આદિવાસી વિસ્તારના વિકાસના મુદ્દાને ફરીથી કેન્દ્રમાં લાવી દીધો છે અને તેનાથી રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે. ધારાસભ્ય વસાવા પર અગાઉ નોંધાયેલા પોલીસ કેસ અને ત્યારબાદ થયેલી તેમની ધરપકડ તથા જમીનની શરતોને પગલે આ પદયાત્રા તેમના માટે લોકસંપર્ક અને રાજકીય શક્તિ પ્રદર્શનનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે. હવે વહીવટીતંત્ર અને સરકાર 15 દિવસની સમયમર્યાદામાં આ માંગણી પર શું પગલાં લેશે તેના પર સૌની નજર ટકેલી છે. મત વિસ્તારમાં રેમ છું મારા દેડિયાપાડામાં. ત્યારે કોઈ પણ ગામમાં સુખના કે દુઃખના પ્રસંગોનું મને જાણ થાય તો હું સવારથી એ પ્રસંગોમાં પણ જામ છું. કોઈ વ્યક્તિને નાનું મોટું સુખ કંઈ પણ કામ હોય, કોઈને પીવાના પાણીની રોડ રસ્તાની તકલીફ હોય, કોઈને ફી ભરવાની તકલીફ હોય કે કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ એડમિશનોની ભલામણ, લોકો મને સવારથી લઈને સાંજ સુધી મળવાવાળા આવે, એનું કામ કરું, એવી મારી પહેલેથી મારી વૃત્તિ રહેલી છે. પણ જુલાઈથી લઈને આ 3 મહિના દરમિયાન મને જ્યારે ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યો ત્યારે મારા લોકોના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શકતો ને લોકો સાથેનો મારો જે સંપર્ક છે સંપર્ક પણ તૂટી ગયો છે. તમે જોયું હશે કે મારો મોબાઈલ પણ એ લોકોએ લઈ લીધો, મને ઘસડીને જેલમાં નાખી દેવામાં આવ્યો. એટલે મારા પરિવારના લોકો સાથે જે 3 મહિના સુધી હું મળ્યો નથી, તો મારી ઈચ્છા હતી કે બધાના ગામમાં જઈ ફળીએ બેસીને ચા પાણી કરીને બધાને મળું અને નાના મોટા એ લોકોના જે કંઈ રજૂઆતો હોય, જેમ કે પ્રાથમિક શાળાની કોઈ રજૂઆત હોય, આંગણવાડીની રજૂઆત હોય, ગામના કોઈ પણ ફળિયાની રજૂઆત હોય, તો એ રજૂઆતો અમે નોંધતા જઈએ અને એના પર પછી દિવાળી પછી અમારું કામ પણ ચાલુ થાય. અને સાથે સાથે ખાસ મળવાનો મારા જુવાનિયાઓને પણ છે કે જુવાનિયાઓ બધા નવી ભરતીઓની તૈયારીઓ પણ કરે છે. સાથે સાથે દિવાળી આવે છે તો બધાને એકબીજાની મુલાકાત થાય, એકબીજાના સાથે એ લોકોનો આજુબાજુના ગામમાં સંપર્ક થાય, બધા શારીરિક માનસિક રીતે મજબૂત બને એ રીતે રમતોમાં પણ એમને અમે પ્રોત્સાહન આપવા માગીએ છીએ. અને એ જ રીતે બસ મુલાકાત માટેનો આજે અમારો દિવસ હતો. અને મુલાકાત કરતાં જે હવે મને તો ડેડિયાપાડામાં પ્રવેશબંધી છે, તો એટલા દિવસ પછી 1 વર્ષ સુધી પ્રવેશબંધી છે, તો એટલા દિવસો અમારા આ વિસ્તારમાં રહી ને લોકો સાથે રહેવાનું મને ગમે છે. એટલે એના માટે આજે અમારી સ્વાભિમાન યાત્રા છે. અને સ્વાભિમાન યાત્રામાં તમે જોયું હશે કે જ્યાં ગામના લોકો કોઈ પણ વખતે આવો કોઈ મારો પ્રોગ્રામ રહે છે તો બધા જ લોકો મને આવકારે છે, પોતપોતાના ખર્ચે ફૂલહાર લાવીને મને સ્વાગત પણ કરે છે. એમને બીજો કોઈ સ્વાર્થ નથી, પણ અમારો એકબીજા સાથેનો નાતો છે. એ લોકો પણ મને પરિવાર, મારી માતા બહેનો તો મને પોતાના ઘરનો છોકરો એવી રીતના આવકારતા હોય, ફૂલહાર કરી, આરતી કરી. આ જ અમારા સંબંધો છે અને એને વધાવી રાખવા માટે, ટકાવી રાખવા માટે આજની મુલાકાત હતી. ને આવનારું જે સ્ટ્રક્ચર મંજૂર થયેલું છે એના માટે પૂરતી જગ્યા નથી, તો હું કલેક્ટર સાહેબને એ દરખાસ્ત માટે વિનંતી કરીશ કે કલેક્ટર સાહેબ અહીંના ગૌચર કે ગામતળમાં એ સારી શાળા રમતગમતના મેદાન સાથે બનાવે એવી એક રજૂઆત એમણે મળી છે. અને કીધું છે કે જે હાલમાં શાળા છે ત્યાં પીવાનું પાણી જાન્યુઆરી પછી રહેતું નથી અને ડોલો લઈને બહાર ભરવા જવું પડે છે. તો એમને મેં કીધું હું દિવાળીનું વેકેશન થાય તે વખતે જે હયાત બોર છે એ બોર અથવા નવો બોર હું કરી આપીશ. એ રીતના અહીંના યુવાનોનો આગ્રહ એવો છે કે છોકરાઓને ક્રિકેટમાં થોડો રસ છે ને રમવું જ જોઈએ, જેથી એમની શારીરિક માનસિક રીતે એમનો વિકાસ થાય. તો એમના માટે ગ્રાઉન્ડ નથી, તો એમને મેં કીધું છે કે
એમના ગામનું જે પણ ગૌચર હોય કે ગામતળ હોય ત્યાં ખુલ્લી જગ્યા હોય તો એમના બધાના સહકારથી અમે સારું ગ્રાઉન્ડ બનાવીશું. હું પણ આવીશ એમના ગ્રાઉન્ડ બનાવવાની જ્યારે કામ ચાલતું હશે તો હું પણ આવીશ. અમારા તાલુકા સભ્ય છે, અહીંના આગેવાન બધા હાથે રહીને. એટલે નાની નાની બાબતોમાં પણ કોઈને તકલીફ ના પડે એના માટે ગામમાં આવીએ તો જ અમને ખબર પડે. ગામમાં ન આવીએ તો ક્યાંય ખબર નહીં પડે. એટલા માટે અમે ગામ દીઠ મુલાકાત લઈએ છીએ.